સાયન્સ પાર્ક એરિયાનું મને તમે કહો કે કેમ એ એરિયા લોકો અત્યારે ચૂઝ કરે? સાયન્સ પાર્કમાં 50% કપાત છે, 50% કપાત છે, જે જનરલી 40% કપાત અધર ટીપીમાં હોય છે. રોડ રસ્તા મોટા મળવાના છે આપણને, કોમન ડેવલપમેન્ટ જે થવાનું છે, ગાર્ડનિંગ હોય કે હોસ્પિટલ હોય કે જે અધર ડેવલપમેન્ટ્સ હોય, એ તમને બધી ટીપીની કમ્પેરિઝનમાં આ ટીપીમાં તમને 10% મોર સ્પેસીસ મળવાની. સાયન્સ પાર્ક ટીપી એ લોકોએ એટલી સરસ પ્રિસાઇઝ પ્લાન કરેલી છે કે જેમાં મિનિમમ રોડ 18 મીટર્સ એટલે 60 ફીટના રોડ મિનિમમ છે. અને આમ જોવા જાવ તો એની સરાઉન્ડેડ બાય એગ્રીકલ્ચર ઝોન અને R3 ઝોન છે. એટલે તમે જ્યારે બી તમે એને ડેવલપ થયેલું જોશો ને તો આજુબાજુમાં તમને ગ્રીનરી સ્પેસ અને એ બધું ઘણું વધારે દેખવા મળશે. કનેક્ટિવિટીની વાત કરીએ તો રિંગ રોડથી ડાયરેક્ટ કનેક્ટ છે અને SG હાઈવેથી બી કનેક્ટ થઈ જાય એવું છે. અને લક્ઝરી વાઇઝ રેટ વાઇઝમાં ડિફર કરું હું તમને તો ઇસ્કોન આમલી છે એ બધા પેચમાં 10 to 12,000 સ્ક્વેર ફીટ જેવા અરાઉન્ડ રેટ ચાલી રહ્યા છે. જ્યારે અત્યારે અહીં 6,000 to 7,000 સ્ક્વેર ફીટમાં સારા પ્રોજેક્ટો વિથ ઓલ કન્સેપ્ટવાળા પ્રોજેક્ટો આવી રહ્યા છે. એટલે લક્ઝરી સેગમેન્ટ ઓટોમેટિકલી નવા એરિયામાં જાય તો એ ગ્રોથ એમના માટે હજુ સિક્યોર છે કે 6,000 થી 12,000 થવાનો ગ્રોથ સિક્યોર છે. એટલા માટે પ્રિફર કરવું જોઈએ અને ગવર્મેન્ટે બી જે પ્રમાણેનું ડેવલપ કર્યું છે એટલે બી પ્રિફર કરાય ને.